નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત. ખેડૂતોનું થશે દેવું માફ. ક્યાં ખેડૂતોનું દેવું માફ થશે? સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે. એ પહેલા આપણે ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. ખેડૂત મિત્રો, જીતુભાઈ વાઘાણીએ કરી છે જાહેરાત. રાજ્ય સરકારના ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર. જીતુભાઈ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા 5 જિલ્લાના 18 તાલુકાઓને નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માટે નિર્ણય કર્યો છે. આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે. વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમ સમસ્યા માટે નિવારણ માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કંસ, પાટણ અને વાવ, થરાદ જેવા 5 જિલ્લાઓના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિ પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની હોળી ધૂળેટી સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. બિનપિયત ખેતી પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 12,000 લેખે, જેમાં એસડીઆરએફના 8,500 અને રાજ્ય બજેટના 3,500નો સમાવેશ થાય છે. વર્ષાયુ પિયત પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 લેખે, જેમાં એસડીઆરએફના 17,000 અને રાજ્ય બજેટના 5,000નો સમાવેશ થાય છે. બહુ વર્ષાયુ બાગાયતી પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27,500 લેખે, જેમાં એસડીઆરએફના 22,500 અને રાજ્ય બજેટના 5,000નો સમાવેશ થાય છે. તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. વાવેતર કરેલા નિષ્ફળ પાકોમાં 33% નુકસાન. ખરીફ 2025-26 ઋતુમાં વાવેતર કરેલા નિષ્ફળ થયેલા પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મહત્તમ પ્રતિ હેક્ટર ભરપાઈ ₹3,400ની સહાય તેમજ રાજ્યનો હિસ્સો હેતુ ₹3,400 એમ કુલ 6,800 પ્રતિ હેક્ટર જેટલી મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય મળશે. વિશેષ રાહત તરીકે વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર 20,000ની આર્થિક સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદા આપવામાં આવશે. આવી રીતે રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ ₹3,447 કરોડની મોટી જાહેરાત કરી છે. ખેડૂત મિત્રો, આ હતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત. માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.